કાનુડો નાનો હતો, પણ ગોકુળના દિલો પર રાજ કરતો. શરારત એનું સ્વભાવ હતું અને સ્મિત એનું શસ્ત્ર. ગોપીઓ રોજ પોતાના ઘરમાં માખણ છુપાવીને રાખતી, પણ કૃષ્ણ તો જાણે બધું જ જાણતા હોય તેમ પોતાના સખાઓ સાથે આવીને માખણ ચોરી લેતા. એક દિવસ યશોદા માતાએ માખણ ઊંચે ટાંગી દીધું અને ખુશ થઈને બોલી, આજે તો કૃષ્ણ માખણ નહીં ખાઈ શકે. પણ કૃષ્ણ તો લીલાના સ્વામી હતા. સખાઓની પીઠ પર ચઢી માખણનો માટલો તોડી નાખ્યો અને બધાને માખણ ખવડાવી દીધું. યશોદા માતા આવ્યા, કૃષ્ણને પકડી લીધા અને દોરીથી બાંધવા લાગી. પણ અચરજ, દોરી હંમેશા 2 આંગળી ઊંચી પડતી. ત્યારે યશોદા માતાની આંખોમાં આંસુ આવી ગયા. એમના પ્રેમથી ભરેલા હૃદયે કહ્યું, હે લાલા, તું તો મારા પ્રેમથી જ બંધાય છે. એ ક્ષણે કૃષ્ણ સ્મિત કર્યા અને યશોદા માતાના પ્રેમથી બંધાઈ